DRG Kids. કથા જિદ્દી છોકરો. આ છે રામપુર ગામ, જ્યાં રહે છે 8 વર્ષનો બબલુ. બબલુ પોતાની મા સાથે રહે છે. એના પિતા વિદેશમાં નોકરી કરે છે અને વર્ષમાં 1-2 વાર બબલુ અને એની માને મળવા આવે છે. બબલુની મા એનું બહુ ધ્યાન રાખે છે. દરરોજ એને ભાવતું ખાવાનું બનાવે છે અને એને મનગમતા કપડાં લાવે છે. બબલુ હવે 3જા ધોરણમાં છે. એ સવારે 11 વાગે સ્કૂલે જવાની તૈયારી કરી રહ્યો હતો. માં, મેં નાસ્તો કરી લીધો છે. હવે હું સ્કૂલે જઈ રહ્યો છું. બબલુએ પોતાની થાળીમાંનું બધું ખાવાનું નથી ખાધું હતું. મા એ જુએ છે. આ શું બબલુ, તે બધું ખાવાનું નથી ખાધું? મારે નથી ખાવું. હું સ્કૂલની બહારથી કંઈક ખાઈ લઈશ. બેટા, સ્કૂલની બહાર જે મળે છે તે તારી તબિયત માટે સારું નથી હોતું. હું ખૂબ મહેનતથી તારા માટે આ ખાવાનું બનાવું છું, જેથી તું શક્તિશાળી બની શકે અને મન લગાવીને ભણી શકે. ચૂપચાપ ખાઈ લે આને. મા એને ખાવા માટે મનાવવાની કોશિશ કરે છે, પણ બબલુ નથી માનતો. હું સ્કૂલે જાઉં છું માં. ત્યાં કંઈક ને કંઈક ચોક્કસ ખાઈ લઈશ. આમ કહીને બબલુ થાળીની વસ્તુઓ છોડીને જ પોતાની બેગ ઉપાડી લે છે અને ઘરેથી નીકળી જાય છે. મા દરવાજાની પાસે જાય છે અને બબલુને જતા જોઈને વિચારે છે. હું આટલી સવારે ઉઠીને બબલુ માટે રોટલી શાક બનાવું છું, જેથી એને પોષણ મળે. એને ભાવતું ખાવાનું બનાવું છું, તો પણ બબલુ કેટલી જીદ કરે છે. ક્યારેય ખાવાનું પૂરું નથી કરતો. બસ સ્કૂલની બહાર જે વેફર્સ બિસ્કિટ મળે છે એ ખાઈ લે છે. આમ તો બબલુ નબળો પડી જશે. એ ચિંતામાં પોતાની જાતને કહે છે. બબલુ સ્કૂલમાં જાય છે. ત્યાં ક્લાસ શરૂ થાય છે. ટીચર ભણાવવાનું શરૂ કરે છે. બધા પોતપોતાના ચોપડા કાઢીને નોટ્સ લખે છે. ક્લાસ પૂરો થયા પછી બબલુ અને ક્લાસના બધા બાળકો બહાર જાય છે. એ જ વખતે બબલુને એનો એક મિત્ર સોનુ દેખાય છે. એ સોનુને બૂમ પાડે છે. સોનુ, ઊભો રે. સોનુ બબલુની બૂમ સાંભળીને રોકાઈ જાય છે. કેમ છે સોનુ? 1 અઠવાડિયાથી દેખાયો નથી તું. ક્યાં હતો? સોનુનો ચહેરો ઉદાસ દેખાય છે. એ જવાબ આપે છે. હું બીમાર હતો બબલુ. મને તાવ આવ્યો હતો અને મારું ધ્યાન રાખવા વાળું પણ કોઈ નથી. કેમ, તારી માં તારું ધ્યાન નથી રાખતી? મારી માં નથી બબલુ. હું જ્યારે 3 વર્ષનો હતો ત્યારે મારા માતા પિતા મને મારા પાડોશીના ઘરે મૂકીને જતા રહ્યા. ત્યારથી હું એમને ત્યાં રહું છું. હું મારા માતા પિતાને ખૂબ મિસ કરું છું. પણ આવું કેમ કર્યું તારા માતા પિતાએ? કોઈ તો કારણ હશે ને આની પાછળ? મારા માતા પિતાની પાસે મારા ઉછેર માટે પૈસા નહોતા, એટલે એમણે મને એક ઓળખીતા કાકાના ઘરે છોડી દીધો અને ખબર નહીં ક્યાં જતા રહ્યા. આજ સુધી એમની કોઈ ખબર નથી મળી. તો હવે તને ખાવાનું કોણ ખવડાવે છે? તારું ધ્યાન કોણ રાખે છે? હું જાતે ખાઉં છું. એ કાકા જેમને ઘરે હું રહું છું ને, એ આખો દિવસ કામ માટે બહાર જાય છે, એટલે એમણે મને ખાવાનું બનાવવાનું શીખવાડી દીધું છે. હું ઘરના બધા કામો કરું છું. મને મારા મમ્મી અને પપ્પાની બહુ યાદ આવે છે. કાશ એ મારી સાથે હોત. જ્યારે હું બીમાર હતો ને, ત્યારે મને ખૂબ નબળાઈ લાગતી હતી. હું ખાવાનું પણ નહોતો બનાવી શકતો, એટલે હું બસ ફળો ખાઈને રહેતો હતો, નહીં તો કાકડી અથવા ગાજર જેવા કાચા શાકભાજી ખાઈ લેતો. મારા કાકા કામને લીધે બહાર રહેતા હતા ને, એટલે એમને મારું ધ્યાન રાખવાનો સમય જ નહોતો મળી શકતો. ઓહ, આ તો દુઃખની વાત છે સોનુ. જો કે તારી ઘરે તારું ધ્યાન રાખવા વાળું કોઈ નથી. મને આ સાંભળીને બહુ ખરાબ લાગ્યું. હા બબલુ, ક્યારેક ક્યારેક હું વિચારું છું કાશ મારી માં મારી પાસે હોત. એ મારું ધ્યાન રાખત, મને ખાવાનું બનાવી આપત.
મને ખબર જ નથી માના હાથના ખાવાનાનો સ્વાદ શું હોય છે. તને તો બહુ મજા આવતી હશે ને બબલુ, માના હાથનું ખાવાનું ખાઈને? બબલુ થોડીવાર માટે વિચારમાં પડી જાય છે. એ વિચારવા લાગે છે કે કેવી રીતે એની માં એના માટે મહેનતથી ખાવાનું બનાવે છે, પણ એ ક્યારેય ખાવાનું પૂરું નથી કરતો અને વેફર્સ બિસ્કિટ્સ ખાઈ લે છે. એને આ વાતનું ખૂબ દુઃખ થાય છે. શું વિચારી રહ્યો છે બબલુ? ના ના, કંઈ નહીં. ચાલ હું ઘરે જાઉં છું. હા, મને મોડું થઈ રહ્યું છે. આમ કહીને બબલુ પોતાના ઘર તરફ ચાલવા લાગે છે અને સોનુ પણ પોતાની ઘરે નીકળી જાય છે. રસ્તામાં ચાલતા ચાલતા બબલુ વિચારે છે, હું કાયમ જીદ કરું છું, મારી માની કોઈ વાત નથી માનતો, તો પણ મારી માં કેટલું ધ્યાન રાખે છે મારું, ક્યારેય મને વળતી નથી. અને એક સોનુ છે જેની પાસે એની માં નથી, એ બધું કામ જાતે જ કરે છે. હું કેટલો ભાગ્યશાળી છું કે મારી પાસે માં છે. આ બધું મનોમન વિચારીને એ રડી પડે છે. એને ખબર પડી જાય છે કે એ કેટલી મોટી ભૂલ કરી રહ્યો છે. થોડીવાર રડ્યા પછી એ પોતાની જાતને કહે છે, આજથી હું માની દરેક વાત માનીશ અને એમનું બનાવેલું બધું જ ખાવાનું ખાઈશ, બહારની વસ્તુઓ નહીં ખાઉં. અને મારી માં સાથે સારી રીતે વાત કરીશ, એ જે પણ કહેશે એ જ કરીશ, કારણ કે એ મારું ક્યારેય ખરાબ નહીં ઈચ્છે, હંમેશા મારું સારું જ ઈચ્છશે. અને પછી એ પોતાની ઘરે પહોંચી જાય છે અને જુએ છે કે એની માએ ખાવાનું બનાવીને રાખ્યું છે અને બબલુને એ ખૂબ વહાલથી જુએ છે. આવી ગયો મારો બબલુ, હાથ મોં ધોઈને આવી જા, સાથે બેસીને જમીશું. આજે મેં તારું ભાવતું ખાવાનું બનાવ્યું છે. હા માં, બસ હમણાં જ આવ્યો. બબલુ હાથ મોં ધોઈને ખાવાનું ખાવા આવી જાય છે, પોતાની મા પાસે આવીને બેસે છે અને એને જોઈને હસે છે. એને માનો ચહેરો જોઈને ખ્યાલ આવે છે કે એની મા એને કેટલો પ્રેમ કરે છે. શું વાત છે બબલુ, આજે આટલો હસી રહ્યો છે? કોઈ ખુશીની વાત છે કે? હા માં, ખુશીની વાત એ છે કે મારી પાસે મારી માં છે જે બહુ સારી છે. હું તને ખૂબ પ્રેમ કરું છું માં. આમ કહીને બબલુ પોતાની માને ગળે વળગાડે છે. હા બેટા, હું તો કાયમ તારી સાથે જ છું અને કાયમ તારી સાથે જ રહીશ. અને બંને ખુશી ખુશી ખાવાનું ખાય છે. શું વાત છે બબલુ, આજે તે બધું ખાવાનું પૂરું કરી દીધું? હા માં, આજથી હું તમારું બનાવેલું ખાવાનું જ ખાઈશ, બહારની વસ્તુઓ ક્યારેય નહીં ખાઉં. માં ખુશ થઈ જાય છે અને હસે છે. જ્યારે બીજા દિવસે બબલુ સ્કૂલે જાય છે ત્યારે એના મિત્ર સોનુને મળે છે અને એને કહે છે કે કેવી રીતે એની વાર્તા સાંભળ્યા પછી એને પોતાની માની કિંમત ખબર પડી. બબલુ હવે કાયમ એના મિત્ર સોનુને પોતાની ઘરે લઈ જાય છે અને પોતાનો ભાઈ માને છે. એ પોતાની બધી વાતો સોનુને કહેતો અને સોનુ પણ એને બધી વાતો કહેતો હતો. હવે બબલુના મિત્ર સોનુને પણ એક માં મળી જાય છે.